हाँ, आ बधा वच्चे प्रीति एक समाचार तमिलनाडुथी। बिल्कुल, तमिलनाडुथी महत्वना समाचार। डीएमके 73, एआईएडीएमके 32 અને ટીવીકે જે ત્રિશંકુ સરકારની સંભાવના પહેલાથી સેવામાં આવી રહી હતી। ટીવીકે અત્યારે 41 બેઠકો પર આગળ ચાલી રહી છે। અત્યારે તમિલનાડુમાં 234 અને 151 બેઠક 57 બેઠકોનું જે રુઝાન આવી ચૂક્યા છે, તેમાં ડીએમકે શરૂઆતી વેળામાં 73 બેઠકો પર આગળ, ટીવીકે 51 બેઠકો પર આગળ, એની પાછળ ચાલી રહી છે એઆઈએડીએમકેની પાર્ટીને તમિલનાડુમાં ત્રિશંકુ સરકાર થવાની પૂરેપૂરી સંભાવના જોવામાં આવી રહી છે। અને એવું તો નહીં થાય ને ડીએમકે અને એઆઈએડીએમકે વચ્ચે ક્યાંક ટીવીકે તરફ આવી ન જાય। બિલકુલ, અને ટીવીકે આમ તો જો કે જે વોટ છે, બેઠકો અત્યારે રુઝાન પ્રીતિ જે દેખાઈ રહ્યા છે, એ એવું લાગે છે કે ટીવીકે કિંગ મેકરની ભૂમિકામાં કદાચ અહીંયા આવી શકે છે। એટલે જોવાનું એ છે કે અહીંયા આગળ શું ગણિત રચાય છે, કારણ કે અહીંયા આગળ એક અનોખો સંયોગ અત્યારે જોવા મળી રહ્યો છે, કદાચ જેની કોઈએ કલ્પના ન કરી હોય એવું ચિત્ર તામિલનાડુની અંદર અત્યારે દેખાઈ રહ્યું છે। બિલકુલ, ટીવીકેના ઉમેદવાર અત્યારે વિજય આગળ ચાલી રહ્યા છે, જ્યારે ડીએમકેના જે ઉમેદવાર છે તે અત્યારે પાછળ ચાલી રહ્યા છે। અત્યારે આસામથી પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે। આસામમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી સત્તા બનાવતી દેખાઈ રહી છે, કારણ કે શરૂઆતમાં 60 થી વધુ બેઠકો પર અત્યારે આગળ ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે। એટલે કે હેમંતા બિસ્વા શર્મા ઉપર જે પવન ખેરાય જે આક્ષેપો કરવામાં આવ્યા તે આક્ષેપોની અવગણના કરી નાખી છે જનતાએ। કોંગ્રેસ માત્ર 14 બેઠકો પર આગળ ચાલી રહી છે, ત્યારે આસામમાં 126 માંથી 85 બેઠકોના શરૂઆતી રુઝાન આવી ચૂક્યા છે। કોંગ્રેસ 16, ભારતીય જનતા પાર્ટી 66 બેઠકો પર, એટલે કે બહુમતી તરફ આગળ વધી રહી છે શરૂઆતી વેળામાં। અને આસામમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે તો નવાઈ નહીં, કારણ કે આસામમાં 66 બેઠકો પર અત્યારે આગળ 60 થી વધુ બેઠકો મેળવીને આસામમાં વિપક્ષના સુપડા સાફ થતા દેખાઈ રહ્યા છે। કોંગ્રેસ માટે અસ્તિત્વનો એટલા માટે સવાલ છે કારણ કે આસામમાં સત્તા તો ગુમાવી ચૂકી હતી, પરંતુ અત્યારે સરકાર જે પ્રયાસો કરવામાં આવ્યા આસામમાં એ પ્રયાસો પર નિષ્ફળ થતા દેખાઈ રહ્યા છે। જમીન શોધવી પડે, પણ એ જ દેખાઈ રહ્યું છે। જમીન શોધવી પડે એવી પરિસ્થિતિ અત્યારે કોંગ્રેસ માટે ઊભી થઈ છે, અને ન માત્ર આસામની અંદર, બંગાળમાં પણ એ જ પરિસ્થિતિ છે। માત્ર એક બેઠક ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટી અને ટીએમસી વચ્ચે અત્યારે કાંટે કી ટક્કર જ્યારથી શરૂઆતથી જ રુઝાન આવવાના શરૂ થયા છે ત્યારથી જ આ કાંટે કી ટક્કર ચાલી રહી છે, અને રુઝાન 293 માંથી 229 બેઠકોના આવી ગયા છે। 228 બેઠકોના આ રુઝાન આવ્યા છે, એમાં ટીએમસી 112, ભારતીય જનતા પાર્ટી 115 પર આગળ ચાલી રહી છે। અત્યારના જે રુઝાન આવી રહ્યા છે એ જોઈને એક આશંકા એવી પણ ઊભી થાય છે કે શું અહીંયા ત્રિશંકુ વિધાનસભા તો નહીં ઊભી થાય ને? જુઓ તમે, 114 પુડુચેરીની પણ વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી 30 બેઠકો છે પુડુચેરીમાં, ભારતીય જનતા પાર્ટી 13 થી વધુ બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે। પુડુચેરીમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે કોંગ્રેસ માત્ર 5 બેઠકો પર આગળ ચાલી રહી છે, અને ટીએમસી ફરી એકવાર આગળ નીકળી ચૂકી છે 115 અને 113, એટલે કાંટે કી ટક્કર દેખાઈ રહી છે। અને અત્યારે મંજીભાઈ એવું લાગી રહ્યું છે કે ક્યાંક એમાં ત્રિશંકુ વિધાનસભા તો નહીં થાય ને? નુપુરભાઈ, આ તમે જેવી રીતે કીધું કે આ શરૂઆતી પરિણામ છે, રુઝાન છે, અને ધીમે ધીમે જ્યારે આની પૂર્ણ ગણતરી થઈ જશે એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આસામમાં 2/3 બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે। પોંડિચેરીમાં પણ ફરીથી અમે સરકાર બનાવીશું, અને બંગાળની અંદર પણ જેવી રીતે અમારા કેન્દ્રીય નેતૃત્વની મહેનત, અમારા કાર્યકર્તાઓનો અથક પરિશ્રમની પરાકાષ્ઠા કરી જન સુધી અમારા વિકાસના કાર્યોની વાત, ત્યાં કોંગ્રેસે, ટીએમસીએ જે લોકોને આરોગ્યથી વંચિત રાખ્યા હતા, શિક્ષણથી વંચિત રાખ્યા, વિકાસથી વંચિત રાખ્યા, એ બધું અમે પરિવર્તન લાવીને અમે જે સોનાર બાંગલ બનાવવાની વાત છે, આ કોંગ્રેસ પાર્ટીએ હંમેશા મહિલા વિરોધી પાર્ટી રહી છે। અત્યારે કોંગ્રેસના પારસ જોશીજીએ જે આરજીકર મેડિકલ કોલેજ બારામાં જે નિવેદન આપ્યું એ તદ્દન એકદમ શરમજનક નિવેદન છે। આપણે એક દીકરી ઉપર આવો અત્યાચાર થાય અને આ પ્રકારની ભાષા એ માત્ર કોંગ્રેસી કાર્યકર્તા જ બોલી શકે। આગળ વધારીશું મંજીભાઈ, આપના માટે